મિત્રો, ઇન્સ્યોરન્સ ફિલ્ડની અંદરમાં હોય એટલે રોજ નવા નવા સવાલ આવે, નવા નવા ફની સવાલ પણ આવે આપણી સામે. એમાં એક વ્યક્તિનો સવાલ હતો કે ભાઈ, હું પોલિસી લઈ લઉં, LICની પોલિસી લઉં કે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી લઉં છું અને પછી હું આપઘાત કરી લઉં તો મારા ઘરના 1 કરોડ રૂપિયા કંપની છે એ આપે કે ન આપે? આવો એક સવાલ આવ્યો. તો મિત્રો, જવાબ એ છે કે કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સની અંદરમાંથી તમે પોલિસી લ્યો છો ત્યારે પોલિસી હોલ્ડર પોલિસી લીધાના 1 વર્ષ પછી એ સ્યુસાઇડ કરે છે તો એના પરિવારને વીમાની રકમ ચૂકવવા પાત્ર છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ આજે ઇન્સ્યોરન્સ લીધો છે, 1 વર્ષ પછી એ આપઘાત કરે છે અને 1 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા જેટલાનો પણ વીમો લીધો હોય તો એના નોમિની જે કોઈ પણ છે એને એ રકમ છે મળવા પાત્ર છે. આ રિયલ બનાવ છે, બનેલો છે, મારી નજર સામેનો છે કે એક વ્યક્તિએ પોલિસી લીધાના 1.5 વર્ષ બાદ આપઘાત કરી લીધો કોઈ પણ કારણસર, તો એના પરિવારને 1 કરોડ રૂપિયા છે એ મળેલા હતા. આ વેઇટિંગ પીરિયડ છે એ 1 વર્ષનો રાખેલો છે કંપનીએ. શા માટે રાખેલો છે? કારણ કે કોઈ પણ વ્યક્તિ છે જ્યારે તેને આપઘાત કરવાનો વિચાર આવે છે ત્યારે ક્ષણિક હોય છે. 2 કલાક પછી પણ એને જો પકડી લેવામાં આવે અને શાંત કરી દેવામાં આવે તો એ વ્યક્તિ છે એ આપઘાત નથી કરતો. તો 1 વર્ષ તો બહુ દૂરની વાત થઈ ગઈ. એટલે કોઈ વ્યક્તિને કદાચ અત્યારે પણ વિચાર હોય કે મારે આપઘાત કરી લેવો છે અને પરિવારને મારે સુખી કરી દેવો છે, તો હું આજે પોલિસી લઈ લઉં, 1 વર્ષ પછી હું સ્યુસાઇડ કરી લઈશ. તો એવું દરેક લોકોના માનસિક બનતું નથી. કારણ કે 1 વર્ષ પછી માણસના વિચાર છે બદલી જાય છે. એટલે 1 વર્ષ પછી જ કંપનીએ મળવાપત્ર આપેલું છે. તો કોઈ પણ વ્યક્તિ આ વાત તમે ધ્યાનથી સાંભળી લેજો કે 1 વર્ષ પછી કોઈ પણ કંપની છે સ્યુસાઇડ કેસની અંદરમાં પણ વીમાની રકમ આપે છે. મિત્રો, આ વાતની તમને કેટલા લોકોને જાણ હતી અને જાણ ન હોય, આપનો શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ બોક્સની અંદરમાં લખજો અને અમારા પેજ છે તેને ફોલો કરજો. કાંઈ પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય કે ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ માહિતી મેળવવા માંગતા હોય તો પણ અમને કોમેન્ટ કરીને નીચે જણાવજો.